આપણે સૌ જાણીએ છીએ એમ આ ફાઉન્ડેશનની રચના સૌપ્રથમ બોરીસાગર સાહેબના સન્માન માટે થઈ અને એ વખતે એમ પણ નક્કી થયું કે સાહેબના 2 કર્મક્ષેત્રો શિક્ષણ અને સાહિત્યમાં જેમણે વિશિષ્ટ પ્રદાન કર્યું હોય એવી પ્રતિભાઓનું સન્માન કરવું. ત્યારબાદ એમાં નવોદિત સાહિત્યકાર અને સંગીતના સન્માનો પણ ઉમેરાયા. શરૂઆતમાં સાવરકુંડલા પંથકના આવા કર્મઠ વ્યક્તિત્વોની વંદના થઈ અને હવે આ કર્મક્ષેત્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત સુધી પણ વિસ્તર્યું છે. આવા વિશેષ વ્યક્તિત્વો આ મુઠ્ઠી જેવા નગરમાં આવે, ઉપસ્થિત રહે અને અમારું આ સ્નેહ સન્માન સ્વીકારે, એ પણ આ નગરની આબોહવા માટે પોષક અને પ્રેરક એવી બાબત છે. આ સન્માન્ય વ્યક્તિત્વનો બધા એવોર્ડીઓનો પરિચય આપવા માટે આદરણીય ભદ્રાયુ વચરાજાની પ્રતિવર્ષ ખાસ ઉપસ્થિત રહે છે, જે સ્વયં કોઈ પણ વિષય પર, કોઈ પણ વિચાર પર કલાકો સુધી સત્વસભર વક્તવ્ય આપી શકે એવા આ સન્મિત્ર કેવળ અમારા પ્રત્યેના, આ સંસ્થા પ્રત્યેના સદ્ભાવના કારણે આ માટે ઉપસ્થિત રહે છે. એ પણ આ પર્વનો વિશેષ છે. હું વિનંતી કરું આદરણીય ભદ્રાયુ વચરાજાની આજે જેમની પ્રતિભાને આપણે પોંખવાની છે એ સૌ સન્માન્ય વ્યક્તિત્વનો પરિચય પ્રગટ કરે. સૌને પ્રણામ. બાપુ જય સિયારામ. ભાઈ પ્રણવ બોલવે અને વર્તને મીઠો છે અને એટલે એમના મધુ પ્રમેહર કરી શકે તેવા શબ્દોને લઈને હું દર વર્ષે અહીંયા આવું છું. આનંદ તો એ વાતનો છે કે આપણે બાપુની પંક્તિમાં બેસીને એમના દર્શન કરી શકીએ છીએ, એટલે દર વર્ષે અહીંયા આવું છું. એક ઉપક્રમ એવો કે જેમાં આપણે ટચલી આંગળીનો ટેકો આપવો હોય તો શું કરી શકીએ, તો કે સન્માનિતનો પરિચય આપી શકીએ, એટલે હું અહીંયા આવું છું. આનંદ એ વાતનો છે કે એવા વ્યક્તિત્વો, એવી સંસ્થાઓને આપણે સન્માની રહ્યા છીએ કે જેણે પોતે સન્માનની ખેવના રાખી નથી હોતી અને સમિતિ સામેથી આ વ્યક્તિઓને શોધે છે અને તેનું સન્માન કરે છે. સન્માન પણ થઈ રહ્યું છે બાપુના હસ્તે, એટલે હું માનું છું કે સન્માનનું ગૌરવ 4 આસમાનને વટે છે. આ વર્ષે સંસ્થા માટેનો શ્રી લલ્લુભાઈ શેઠ શિક્ષણ સન્માન 2026 ભાવનગરની બહુ જ પ્રવૃત્તિમય 365 દિવસમાં લગભગ 1000 જેટલી પ્રવૃત્તિ કરતી સંસ્થા શિશુ વિહારને મળી રહ્યો છે. અને શિશુ વિહારના પ્રતિનિધિ રૂપે નાનકભાઈ ભટ્ટ આપણી વચ્ચે ઉપસ્થિત છે. શિશુ વિહાર વિશે ઘણું બધું કહી શકાય, પણ યાદગાર એ વાત છે કે 1947માં દેશી રાજ્યના વિલીનીકરણ સમયે પ્રથમ રાજ્ય તરીકે ભાવનગર રાજ્ય સ્વીકારવા લોહ પુરુષ વલ્લભભાઈ પટેલ ભાવનગર પધાર્યા. તે સમયે સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા આનંદ મંગળ મંડળે કરી હતી. થયું એવું કે કામદારના આગેવાન માનભાઈ ભટ્ટે આ સમયે મહારાજાશ્રીની એક વાતનો સ્વીકાર કર્યો. મહારાજાશ્રીએ કહ્યું કે આખો સમારંભ શાંતિપૂર્ણ વ્યવસ્થામાં સંપન્ન કરવા માટે ખુશીથી એવું પૂછું કે છોકરાઓ તમે શું કરો છો? મંડળના નેતા તરીકે માનભાઈએ કહ્યું, મહારાજ આપ જે નથી કરતા તે અમે કરીએ છીએ. પ્રજાવત્સલ રાજવીએ વિનમ્રતા દાખવીને પૂછ્યું, અમારે શું કરવાનું બાકી રહે છે? ત્યારે માનભાઈએ કહ્યું, બાળકો મુક્ત મને રમે તેવું ક્રીડાંગણ વિકસાવવું પડશે અને રાજ્ય જગ્યા આપે તો અમારું આનંદ મંગળ મંડળ એ કામ કરશે. મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ શિશુ વિહાર અને બીજા 38 વિસ્તારોમાં વ્યાયામ પ્રવૃત્તિ માટે જમીન અલાયદી ફાળવાનો તરત જ હુકમ કર્યો અને એ જગ્યામાં ભાવનગરમાં જે સંસ્થા વિકસી તેનું નામ શિશુ વિહાર છે. વાંચન, કૌશલ્ય, મૂલ્યો વગેરે અનેક પ્રવૃત્તિઓને કેન્દ્રમાં રાખીને જે પ્રવૃત્તિ થઈ રહી છે એને મહારાજાશ્રીએ સરસ વાત કરીને કહ્યું કે ગરીબ બાળકોનું કામ કરજો,
બહેનોની કેળવણીનું કામ કરજો અને મારી પ્રજા સમાનભેર જીવી શકે એના માટે તમે મથામણ કરજો. આ શબ્દોને આજે બરાબર યાદ રાખીને સતત પ્રવૃત્તિમય અને ધમધમતું એવું સ્થાનક શિશુ વિહારના શ્રી નાનકભાઈ ભટ્ટનું આજે આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી ઘડતર માટે તેઓએ 700થી વધુ પુસ્તકોના પ્રકાશનો કર્યા છે. અને ખાસ મુદ્દો એ છે કે આ સર્વાંગી વિકાસના દાયરામાં આ સંસ્થાને સ્વૈચ્છિક સંસ્થાનો દર્શક એવોર્ડ 2022માં પ્રાપ્ત થયો છે. આપણે એક બીજો આવું જ સદ્ધર કામ ઓનલાઈન કરનાર વ્યક્તિ માટે કરી રહ્યા છીએ અને એ શ્રી ઉમાશંકર જોશી વિશ્વ ગુર્જરી સાહિત્ય સન્માન 2026 છે. દર વર્ષે 21મી ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસ ઉજવતી વખતે આપણે વિષાદ યોગ બરાબર ગાઈએ છીએ કે માતૃભાષાની સેવા કરનારાઓ ઘટી રહ્યા છે, માતૃભાષા બોલનારા ઘટી રહ્યા છે. પ્રિય બાપુ પોતાની કોઈ પણ કથા વિદેશમાં હોય એમાં એવું કહેવાનું ભૂલતા નથી કે ભલે ભણાવવું પડે તો અંગ્રેજીમાં ભણાવો, પણ તમારા ઘરમાં તો તમારી માતૃભાષા બોલજો. અને એ જોઈ શકીએ છીએ કે વિદેશમાં જ્યાં બાપુ હોય છે ત્યાં યુવાનોનો બહુ મોટો વર્ગ બાપુ સાથે ગુજરાતીમાં વાત કરી શકે છે. એવા યુવાનો તરીકે એક અતુલ રાવલ અને બીજા રાજેશ મસળુવાળા એકત્ર ફાઉન્ડેશન ચલાવે છે. અમેરિકામાં બેઠા છે. અતુલભાઈ રાવલ આપણી સાથે આજે ઉપસ્થિત છે. વિદ્યાપીઠના ગોવિંદભાઈ રાવળ અને સુમતીબેન રાવળના તેઓ પુત્ર છે. એટલે વારસામાં મળેલો એ વિદ્યાપીઠીય નાતો એમણે અમેરિકા જઈને કેવી રીતે ઉજાગર કરવો, એટલે એમણે ઓનલાઈન એકત્ર ફાઉન્ડેશન દ્વારા ગુજરાતી સાહિત્યના અલભ્ય પુસ્તકોને PDF સ્વરૂપે મૂકવાનો બહુ મોટો યજ્ઞ આદર્યો. અને આજે જેને ગણી ન શકાય એટલી કૃતિઓ આપણી સમક્ષ ઓનલાઈન ઉપસ્થિત છે. એકત્ર ફાઉન્ડેશનનું એપ છે અને એપ ઉપર ગમે ત્યારે સત્યના પ્રયોગો પણ વાંચી શકાય, મળેલા જીવ પણ વાંચી શકાય, રાવજી પટેલને પણ વાંચી શકાય. કોઈની પાસે કશું માગવાની જરૂર નથી. અનેક સંપાદકોને સાથે જોડીને અતુલભાઈએ કેટલાય સંપાદનો બહાર પડ્યા છે. આપના ઈમેલ બોક્સમાં લગભગ દર અઠવાડિયે એક ઈમેલ આવે અને એ ઈમેલની અંદર કેટલાય ઘણા પુસ્તકો અને ગુજરાતી સાહિત્ય શુદ્ધ જોડણી સાથે આપણી પાસે ઉતરે છે. આ કામ કરવાનું કામ ટેકનોલોજીના માણસ હોવાથી અતુલભાઈએ કર્યું, પણ આની પાછળ થતો બધો જ ખર્ચો ઉઠાવવાનું કામ કિશોરલાલ મશરૂવાળાના કુટુંબીજન એવા શ્રી રાજેશ મશરૂવાળાએ ઉઠાવ્યો. અને એમણે કહ્યું કે તમે તમારું કામ કરો, જે કાંઈ ખર્ચ થશે તે હું ઉપાડીશ. આવું એકત્ર ફાઉન્ડેશન અમેરિકામાં બેઠું છે અને આપણી ગુજરાતી માતૃભાષાનું ડિજિટલી સંવર્ધન કરી રહ્યું છે. આજે આપણે અતુલભાઈ અને રાજેશભાઈના એકત્ર ફાઉન્ડેશનને સન્માનવાના છીએ. કવિ રાવજી પટેલ એવોર્ડ જે યુવા સાહિત્ય પ્રતિભાને આપવામાં આવે છે તે આજે સરકારી શાળા ફતેપુરા નડિયાદના આચાર્ય અને ગઝલની દુનિયાના ખ્યાતનામ વ્યક્તિ એવા શ્રી શૌનક જોશીને અર્પણ થઈ રહ્યું છે. આ સાહિત્ય સન્માન જેઓ પ્રાપ્ત કરે છે એ શૌનકભાઈનો કાવ્ય સંગ્રહ એવા ઘણા છે ફૂલો પ્રકાશિત થઈ ચૂક્યો છે. તેઓ MA BEd MPhil છે. વાસ્તુશાસ્ત્ર સાથે સંસ્કૃત સાથે તેઓએ MPhil કર્યું છે. PhD એમણે ભીષ્મ પર્વ, મહાભારતના ભીષ્મ પર્વ ઉપર હાલ તેઓ PhD કરી રહ્યા છે. સરકારી શાળાના આચાર્ય હોવા છતાં તેઓ બહુ જ સુપેરે પોતાના સાહિત્યનું પરિમાર્જન કરી રહ્યા છે. એ ખૂબ આનંદનો વિષય છે. તેઓની એક પંક્તિ એમને પ્રકાશિત ગઝલ સંગ્રહમાંથી, સપના પ્રમાણે ક્યારે જીવી શકાશે બોલો, સ્વપ્ના પ્રમાણે ક્યારે જીવી શકાશે બોલો, નિંદર મૂકી છે ગીરવે મોંઘી રજાઈ માટે. શૌનકભાઈને આપણે એવોર્ડ અર્પણ કરતાં આનંદ અનુભવીએ છીએ. એક એવી સંગીત પ્રતિભાને આપણે યુવા સંગીત પ્રતિભા એવોર્ડ 2025 અર્પણ કરીએ છીએ કે જેના સૂરે
એમની સાબિતી આપી દીધી છે. આમિર આપણી વચ્ચે છે. એમ કહી શકાય કે એક વખત આસમાન જેવો અવાજ ધરાવનાર ઓસમાનને આપણે ઓળખતા હતા, અને આજે જેના અવાજની અંદર 7 સૂરોની અમીરી છે એવા અમીર મીરને ઓળખાણ કરી રહ્યા છે. છેલ્લા વર્ષોમાં ગુજરાત નહીં, ભારત નહીં, વિશ્વની અંદર આમિરને સ્ટેજ ઉપર બોલાવવા માટે પ્રેક્ષકો ચિચિયારીઓ કરે એટલી સફળતા એમણે પ્રાપ્ત કરી છે. 2.5-3 મિનિટની પ્રાર્થના સ્તુતિમાં આપણને એમણે પરિચય આપ્યો છે. આનંદ એ વાતનો છે કે ઓસમાન મીરનો વારસો તો આમિર સાચવે છે, સાથે દેવી દેવતાઓ સાથેના બધા જ સંકલનો ઓસમાનભાઈ જેટલા જ અમીરીથી આમિર આપણી સમક્ષ પ્રસ્તુત કરે છે. પૂજ્ય બાપુ પાસે બેસીને આ બાપ દીકરાને ગાતા સાંભળવા એ ત્રીજા પક્ષ તરીકે પણ આપણા માટે દિવ્ય લાવો હોય છે. આપણે સૌ આજે સદભાગી છીએ કે આપણે આમિર મીરને આ એવોર્ડ આપી રહ્યા છીએ. મારે જે સન્માન વિશે વાત કરવાની છે એમાં 2 વ્યક્તિઓ હવે બાકી છે. આ 2 વ્યક્તિઓ સાવ જુદા જુદા ગ્રહો ઉપર રહેનારી છે, પણ એ આ વખતે પૃથ્વી નામના ગ્રહ ઉપર ભેગા થઈ ગયા છે. એ ભેગા કેમ થયા એ કદાચ કુદરતને પણ પ્રશ્ન છે, એ બંનેને તો છે જ પ્રશ્ન, એ તો પાક્કું છે. પણ કુદરતને પણ પ્રશ્ન એટલા માટે છે કે એક વ્યક્તિને અરીસા સામે જોવું ન ગમે અને બીજી વ્યક્તિ અરીસા સામેથી ખસી ન શકે. આવી 2 વ્યક્તિ એક ઘરમાં રહેવા લાગે ત્યારે જે સર્જાય છે એમાંથી આપણને સંસ્કાર, સાહિત્ય, કરુણા મળે છે. હું વાત કરી રહ્યો છું સુભાષ ભટ્ટ અને નેહલ ગઢવીની. આ બંને ભાવનગરમાં વસતા પ્રિય બાપુના અતિ પ્રિય કલ્યાણ મિત્રો છે. કલ્યાણ મિત્રો શબ્દ ગુજરાતમાં લગભગ કોઈને લાગી શકે એમ નથી. આ એક જ દંપતી આ એક શબ્દ સાચવીને બેઠું છે. કલ્યાણ મિત્રો એટલે એકબીજાના કલ્યાણથી રાજી થાય તે. અને કલ્યાણનો સંસ્કૃત શબ્દ છે ભદ્ર. ભદ્ર એટલે કલ્યાણ. તો એ ભદ્રતા જાળવીને જીવનારા આ બંને પોતપોતાના ક્ષેત્રની અંદર બહુ મોટું ઊંડાણપૂર્વકનું પ્રદાન કરે છે. નેહલને આપણે સૌ સાંભળીએ છીએ, ધુઆધાર વાત કરવી હોય તો કહી શકે છે. સુરતની અંદર પટેલોના મોટા ગ્રુપમાં પુરુષોને એની ઈચ્છા થાય તો ધમકાવી પણ શકે છે. પણ એ એવું કામ પોતાના નિજી વ્યવસાયમાં કરે છે કે જે બાપુના સત્ય, પ્રેમ અને કરુણાના ધોધને પણ ભૂલો પાડે એવું છે. અંકુર નામના સ્પેશિયલ બાળકો માટેની સ્કૂલના એવા બાળકો કે જેની સાથે હું કે તમે 10 મિનિટથી વધુ ન રહી શકીએ એની સાથે આખો દિવસ ગાળે છે. શિક્ષક તરીકે નહીં, પણ એ બાળકો પોતાના છે એમ માનીને ગાળે છે. કેટલીક વખત તો એ બહાર જ્યારે વાત કરે ત્યારે ઘણા લોકો પૂછે કે આ નેહલબેનની સંસ્થા એણે ઊભી કરેલી છે. આ પૂછે એનો અર્થ એવો કે નેહલ વાતની રજૂઆત એવી રીતે કરે છે કે જાણે અંકુરમાં એ શિક્ષક નથી, અંકુર સંસ્થા એણે વારસામાં મળી છે ને એ ચલાવે છે. સુભાષ છે એને કદાચ વિશ્વનો પહેલો અને આ છેલ્લો એવોર્ડ મળતો હશે, એટલા માટે કે એ એવોર્ડનો માણસ જ નથી. એ મંચ ઉપર આવતા શીખી ગયો એ આપણા સૌનું કલ્યાણ છે. બાકી એક રૂમમાં બેસીને ગોષ્ઠી કરવાની મજા આવે એવા સુભાષ ભટ્ટ છે. એમણે 33 વર્ષ ઘરશાળામાં નોકરી કરી છે અને એ દરમિયાનના 40 વર્ષ એ હિમાલય ગયો છે. હવે આપ સમજી શકતા હશો કે નોકરીને હિમાલયનો નાતો એણે કેમ જાળવ્યો હશે. એમની પાસે જે વિદ્યાર્થીઓ ભણ્યા છે એ વિદ્યાર્થીઓને પ્રકૃતિની વચ્ચે મૂકી દેવાનું કામ સુભાષે કર્યું છે. બાપુ, હું ઘણીવાર એવું કહું છું કે આપણે જેથી ઓશોનું નામ બોલતા શીખ્યા ત્યારે ઓશોએ આખા ઓશોને વાંચી નાખવાનું કામ સુભાષે કરી લીધું હતું. આપણે જ્યારે ટોલ્સ્ટોયનું નામ સાંભળ્યું કે લાઓત્ઝુનું નામ સાંભળ્યું ત્યારે એની પાસે તો લાઓત્ઝુની એબીસીડી આખી હતી. એટલું વાંચે છે અને વિશ્વના બજારોના પુસ્તકોનો એક ખજાનો છે. એની વચ્ચે જગ્યા મળે તો એ ગાટલામાં સૂવે છે. આવતીકાલથી જે દિલ્હી ખાતેના નેશનલ બુક ફેરમાં જઈ રહ્યો છે, 100 ખર્ચે જાય છે, દિલ્હીમાં ફરે છે, પુસ્તકોનો ઢગલો લઈને આવે છે.
આનંદની વાત એ પણ છે કે આ બંને મિત્રો નેહલ અને સુભાષ એટલા બધા અંતરંગ રીતે બાપુ સાથે જોડાયેલા છે કે બાપુની કથાઓમાં સુભાષનું નામ સાંભળીએ ત્યારે આપણે હૈયે ટાઢક થઈ જાય છે. કલા છે ભોજ્ય મીઠી ને ભોગતા વીણ કલા નહીં, એ આ બાપુ અને સુભાષ વચ્ચેના જે અનુબંધ છે એના ઉપરથી આપણે જાણી શકીએ છીએ. હું માનું છું કે મેં શક્ય તેટલી ઉત્તમ રીતે સૌનો પરિચય આપ્યો છે. હું માનું છું કે પરિચય માત્ર શબ્દથી ન હોય, સંબંધથી થાય. આપ સૌને વિનંતી છે કે આ મિત્રો સાથે ધીમે ધીમે સંબંધ કેળવીને આપ સૌ પરિચિત થશો. પ્રણામ. જય શ્રી રામ. ખૂબ ખૂબ આભાર